તો આજે આપણે સૌ સાંભળવાના છીએ મહાભારતની 15મી વાર્તા દ્રોણાચાર્યની ગુરુદક્ષિણા. અને પહેલાની વાર્તા કર્ણ. જો તમે નથી સાંભળી તો અવશ્ય સાંભળી લેજો. તો શરૂ કરીએ આજની વાર્તા. એક દિવસ દ્રોણાચાર્યએ બધા રાજકુમારોને બોલાવીને કહ્યું, મેં તમને શસ્ત્રવિદ્યા શીખવીને મારું કર્તવ્ય પૂર્ણ કર્યું છે. હવે તમારે મને ગુરુદક્ષિણા આપવાની છે. પાંચાલ નરેશ દ્રુપદે ભરી સભામાં મારું અપમાન કરીને મને કાઢી મૂક્યો હતો. તમે એની સાથે યુદ્ધ કરો અને એને બંદી બનાવીને મારી પાસે લઈ આવો. ગુરુની આજ્ઞા માથે ચડાવીને રાજકુમારોએ પાંચાલ પર આક્રમણ કર્યું. અર્જુને તેની બાણ વિદ્યા વડે પાંચાલની સેનાને હરાવી દીધી અને દ્રુપદને પકડી લીધો. પછી રાજકુમારોએ દ્રુપદને બાંધીને દ્રોણાચાર્ય પાસે લઈ આવ્યા. દ્રોણાચાર્યએ વિજયનું સ્મિત કરી દ્રુપદને કહ્યું, મેં તારું રાજ્ય જીતી લીધું હોવાથી હું અત્યારે રાજા છું. હવે તું રાજા રહ્યો નથી એટલે તું મારી બરોબરીમાં ઊભો નહીં રહી શકે. હું મારું અડધું રાજ્ય તને સોંપી દઉં છું. તેથી હવે આપણે બંને સરખા થઈ ગયા. બોલ, તારે આ બાબતમાં કંઈ કહેવું છે? દ્રુપદે દ્રોણાચાર્યના શબ્દો નતમસ્તકે ચૂપચાપ સાંભળી લીધા. આ અપમાન એમણે સહન કર્યા વિના છૂટકો ન હતો. આમ દ્રોણાચાર્યએ તેમના અપમાનનો બદલો દ્રુપદનું અપમાન કરીને લીધો. ત્યાર પછી દ્રોણાચાર્યએ દ્રુપદને તેમનું રાજ્ય પાછું આપી દીધું. દ્રોણાચાર્યએ કરેલા અપમાનથી દ્રુપદને ખૂબ લાગી આવ્યું. તેણે અનેક વ્રત, તપ અને ઉપવાસો કરીને દેવોને રીઝવ્યા. દેવોએ તેમને વરદાન માંગવાનું કહ્યું. દ્રુપદે દેવો પાસેથી દ્રોણાચાર્યને હણી શકે એવો પુત્ર અને અર્જુનને જે વરી શકે એવી પુત્રીની યાચના કરી. દેવોએ દ્રુપદની ઈચ્છા મુજબ તેને એક પુત્ર અને એક પુત્રી આપ્યા. દ્રુપદે પુત્રનું નામ ધૃષ્ટદ્યુમ્ન અને પુત્રીનું નામ દ્રૌપદી રાખ્યું. તો આવી જ અદ્ભુત મહાભારતની વાર્તાઓને સાંભળવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને એક પણ વાર્તા સાંભળવાનું ચૂકતા નહીં. આ વાર્તા ફક્ત 2 કે 3 મિનિટની જ છે, પણ આ વાર્તા સાંભળવાથી આપણામાં જ્ઞાનનો વધારો થાય છે. તો આવી વાર્તા સાંભળવાનું ચૂકતા નહીં. અને આ વિડીયો કેવો લાગ્યો, આ વાર્તા કેવી લાગી એ કોમેન્ટમાં કહેજો. આ વાર્તા બીજાને મોકલજો જેથી બીજા પણ આ વાર્તાઓને સાંભળી શકે. અને આ વિડીયોને લાઈક કરજો. જય શ્રી કૃષ્ણ.